પાટણના હાજીપુર નજીક આવેલ શ્રી ગોડાઉનમાં ગોડાઉન નંબર 70માં આંધ્રપ્રદેશમાંથી 4 મહિના અગાઉ આઈશર ગાડીમાં શાકભાજીની આડમાં લવાયેલ 4.5 ટન વજનનું 2.5 કરોડના લાલ ચંદનના જથ્થા સાથે પાટણ, મહેસાણા અને ડીસાના મળી 3 આરોપીઓને આંધ્રપ્રદેશ અને પાટણ પોલીસે ઝડપી પાડતા જિલ્લામાં ચકચાર મચી છે। આંધ્રપ્રદેશમાં ફોરેસ્ટ રેન્જમાંથી થયેલા લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરીમાં પોલીસ દ્વારા કેટલાક ચંદન ચોરોને પકડી સઘન પૂછપરછ કરતા તેઓએ લાલ ચંદનનો કેટલોક જથ્થો ઉત્તર ગુજરાતના પાટણના 3 ઈસમોને આપ્યો હોવાની કબૂલાત કરતા આંધ્રપ્રદેશની રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ ટીમ આજે પાટણ આવી પહોંચી હતી। તેઓએ પાટણ એલસીબી અને બાલિસણા પોલીસને સાથે રાખી હાજીપુરના શ્રી ગોડાઉનના 70 નંબરના ગોડાઉનમાં તે રેડ કરી હતી। રેડ દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં લાલ ચંદનનો જથ્થો મળી આવ્યો હતો। લાલ ચંદનની હેરાફેરી કરનાર પાટણ જિલ્લાના પરેશજી કાંતિજી ઠાકોર, રહે ચારૂપ, મહેસાણાના ભટવાડામાં રહેતા હંસરાજ વિરાજી જોશી તથા ડીસાના ઉત્તમ નંદકિશોર સોનીને ઝડપી લઈ સઘન પૂછપરછ કરતા આ ચંદનનો જથ્થો 4 માસ અગાઉ આઈશર ગાડીમાં શાકભાજીની આડમાં લાવી ગોડાઉનમાં રખાયો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી 4.5 ટન વજનના 2.5 કરોડની કિંમતનો લાલ ચંદનના લાકડાનો જથ્થો કબજે કરી આ ત્રણેય આરોપીઓ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ, કોઈ અન્ય લોકો આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। પાટણના હાજીપુર નજીક ગોડાઉનમાંથી પકડાયેલ રક્તચંદન બાબતે ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ પોલીસ સાથે પાટણની પોલીસ પણ સાથે રહી રક્તચંદનની હેરાફેરી કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પ્રાથમિક દ્રષ્ટિએ પકડાયેલા આ લાલ ચંદનનો જથ્થો એશિયાના કેટલાક દેશો અને ચીન સુધી પહોંચાડવાનો હતો તે પહેલા જ પોલીસે રક્તચંદનનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી, પાટણ। પાટણ જિલ્લાના હાજીપુર ગામની નજીક શ્રેય ગોડાઉનમાંથી આશરે 4.5 ટન અને કિંમત ₹2.5 કરોડનું લાલ ચંદન આજે કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદનની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી। તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેઓ એવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર, મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રેય ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે। આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નવનિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાઈ સાહેબ એમણે આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ, જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ચૌધરી સાહેબ, પીએસઆઈ આર.કે. પટેલ સાહેબ તથા બાલિસણાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ, જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલિસણાની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમણે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ ના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બીએનએસની કલમ 35(1) જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે। તો જે આ જગ્યાએથી અત્યારે કુલ 4.5 ટન ચંદન કે જેના આશરે 150 જેટલા થડ મળી આવેલ છે।